આયુર્વેદ છે તે આપણને કુદરતે આયુષ્યની જીવનશૈલી શીખવેલી છે. આયુષનું વિજ્ઞાન છે આયુર્વેદ. એટલે ઔષધો બીજો મુદ્દો છે. તમે બીમાર પડો તો ઔષધો લેવા જોઈએ. પેલું તો આપણે 6 ઋતુ છે એવાનો દરેક લોકોને ખ્યાલ છે. શરદ છે, શિશિર છે, વર્ષા છે, હેમંત છે, વસંત છે, આ બધાને ખ્યાલ જ છે. પરંતુ 6 ઋતુ છે એની અંદર દર 2 મહિને એક ઋતુ ચેન્જ આવે છે. હવે દર 2 મહિને એક ઋતુ ચેન્જ આવે છે એટલે તમારે 1 મહિનો ને 15 દિવસ, 1.5 મહિનો થાય એટલે આગલી ઋતુ છે આવે છે, બરાબર, એમાં કયા ખોરાક નથી લેવાના એ ધીમે ધીમે બંધ કરતાં કરતાં 2 મહિને તમે એને બંધ કરી દો. અને એ ઋતુમાં કયા ખોરાક લેવાના છે એને ધીમે ધીમે પ્રવેશ આપો અને એના નિયમો પાડો. આપણે આયુષનું વિજ્ઞાન એ જ શીખવું છે પહેલાં. કારણ કે આયુર્વેદ છે ને એ વનૌષધિને તો બીજા સ્ટેપમાં મૂકેલું છે. એટલે ઋતુચર્યા, દિનચર્યા, આહારચર્યા, બરાબર, રાત્રિચર્યા, આ બધાને થોડુંક સમજવાની ખૂબ જરૂર છે. કારણ કે આ યુગની અંદર કેમિકલથી મુક્ત આપણે રહેવા પ્રયત્ન કરશું ને તોય નહીં રહી શકીએ. શક્ય હોય એટલું રહેવાનું જ છે. કારણ કે તમે કઈ વસ્તુને તમારી પાસે ક્યાં એવું કોઈ સાધન છે કે તમે એને ચેક કરી શકો. વર્ષોથી આપણે સૂચના આપેલી હોય વૃદ્ધોએ કે દૂધ છે એની અંદર થોડી સાકર અને જાયફળ નાખીને વાપરવું. શું કામ? તો કે એ વખતે કંઈ આટલા બધા ફ્રીજ કે એવા કોઈ કોલ્ડ સ્ટોરેજ રખાયું તો હતું નહીં. હજી પણ તમે ગામડામાં જાઓ ને તો લોકો વાડીએ કે મજૂર લોકો વાડીએ દૂધ રાખે ને તો ત્યાં ફ્રીજ ન હોય. એ શું કરે? દૂધ ગરમ કરે એ ચપટી ચાની ભૂકી નાખી દે. એની પ્રથા છે. આપણી પ્રથા એવી છે કે દૂધને ગરમ કરો તો થોડી સાકર નાખીને એને પકવવાનું. દૂધની સ્મેલ કુદરતી આવે, ઠરી જાય ત્યાં સુધી રાખો, હલાવતા રહો, ઉપર કોટેડ ન થવા દો મલાઈનો. ઠરી જાય પછી તમે એને સાચવી શકો છો 8-10 કલાક. બીજી ગામડામાં એક પ્રથા હતી કે સવારે દૂધ ગરમ કર્યું હોય ને પછી બપોરે લોકો ચા પીવે 1:30-2 વાગે, ખેતીમાં હોય એટલે જેમાં પછી કામે ચડે એટલે ચા પીવે. એ વખતે દૂધની અંદર થોડુંક પાણી નાખે. ચા કરતાં વધે એટલે એ દૂધની અંદર પાણી નાખીને પાછું એક ઉભરો લાવે. પછી પાછા લોટામાં નાખી દે, ઉપર વાટકી ઢાંકી દે કે કપડું ઢાંકી દે અને ટીંગાડી દે. એટલે સાંજે 4-5 વાગે પાછું ચા પીવી હોય ત્યારે દૂધ હાલતું હતું. એમાં પ્રક્રિયા આપણે મહેનતની છે થોડીક, પણ એની આપણે જાગૃત થવું જોઈએ. શું કામ? તો કે દૂધની અંદર રહેલા બેક્ટેરિયા છે તે જો આપણને ખબર ન રહે તો આર્યભિષક પાના નંબર 30 ઉપર બીજા પેરાગ્રાફની છેલ્લી 3 લીટી વાંચવા જેવી છે. હિન્દુસ્તાનના વૈદરાજમાં પાના નંબર 30 ઉપર બીજા પેરાગ્રાફની છેલ્લી 3 લીટી એમાં લખ્યું છે દૂધ દોયા પછી એટલે કાઢ્યા પછી 10 ઘડી છે તે અમૃત સમાન ગણાય. 1 ઘડી બરાબર 24 મિનિટ એટલે 240 મિનિટ થઈ. એટલે 4 કલાક દૂધ સારું રહ્યું. હવે એમાં લખ્યું છે દૂધ કાઢ્યા પછી એટલે દોયા પછી 10 ઘડી પછી તે વીરસ થાય છે એટલે ખાવા લાયક ન ગણાય. બરાબર. 20 ઘડી પછી તે વિષ થાય છે એટલે ઝેર બને છે. તો આના વિશે આપણે થોડાક જાગૃત થઈએ કે હવે આપણી પાસે દૂધ આવે છે એવું એ ચોખ્ખું છે, ભેળસેળ છે કે નહીં, કેમિકલનું વાળું આવ્યું કે નહીં, કોઈ આપણી પાસે એનું સમજાય કે આપણે એને શોધીને નેટ કરી શકીએ કે આ કેમિકલવાળું દૂધ છે એવું છે નહીં. કારણ કે આપણી પાસે
એનો અભાવ છે. પણ એટલું તો ખરું જ કે દૂધને તમારે દહીંમાં મેળવવું હોય ને તો પહેલાં લોકો શું કરતા હતા, ગાય કે ભેંસ દોવે એટલે ડોલમાં જે દૂધ આવે એટલે પહેલાં ઉપરથી વાળી લેતા હતા. એટલે ગાય કે ભેંસની જે ગરમી હીટ હોય ને દૂધમાં તે પહેલાં જે વાળી લેતા હતા ને એ દૂધ મેળવતા હતા. આપણી પાસે પ્રથા નથી, એટલા માટે કે આપણા ઘરે નથી દૂધાણા. તો આપણે શું કરવું પડે, કોઈ પણ દૂધ આવે ત્યારે એને ગરમ કરો. ગરમ કર્યા પછી તમે સતત હલાવતા રહ્યો. હલાવતા બે ઉભરા આવે પછી એને વારંવાર હલાવતા રહ્યો કે ઉપર મલાઈનું પડ ન જામી જાય. પછી દૂધ ઠરી જાય એટલે એનો ઉપયોગ જમવામાં આ તે બધે કરો. એટલે બેક્ટેરિયા રહિત અને કેમિકલ રહિત કરવા માટે દૂધ ઉકળતી વખતે એમાં થોડી સાકર નાખજો, થોડું જાયફળ નાખજો. જાયફળ ન હોય તો જાવંત્રી પણ ન ખાય. એટલે આ એક વસ્તુ શીખવા જેવી છે. બીજું, તમે કોઈ પણ દૂધની મીઠાઈ લેવા જાઓ, પેંડો, બરફી, આ તે કાંઈ પણ, ત્યારે થોડુંક સચેત થવાની જરૂર છે. હવે પહેલાં તો ગામડામાં એવું હતું કે ખીર કરવી હોય, દૂધપાક કરવી હોય, પ્રસંગ હોય એટલે દૂધનો તાવડો મૂકે ને તો ઉપર સલાખો બાંધી દેતા હતા. દૂધની વરાળ જ્યાં જવાની હોય એટલી જગ્યામાં ઉપર સલાખો બાંધી દે. સલાખો એટલે કપડું. શું કામ? તો કે દૂધની સુગંધથી ગરોળી છે ને એ લગભગ 8 ફૂટ સુધી દૂધની સુગંધ આવતી હોય ને ત્યાં સુધી મોઢાને એની જીભમાંથી અંદર એક નાનો એવો લોચો ફેંકે છે. તમે ક્યારેય જોયું ન હોય તો જોજો, બહુ જોવા જેવું છે. એ એની અંદર દૂધમાં ન પડે એટલા માટે ઉપર સલાખો બાંધવામાં આવતો હતો. એટલે આજે આપણને ઘણીવાર એમ થાય કે ફૂડ પોઈઝન થયું, બરાબર? તો આયુર્વેદમાં લખ્યું છે કે કઠોળ સાથે દૂધની કોઈ પણ વસ્તુ, ખીર હોય, દૂધપાક હોય, એ કઠોળ સાથે માન્ય નથી. મારી દૃષ્ટિએ એવું છે કે ફૂડ પોઈઝન ફેલાય ને એ દૂધ સાથે કઠોળ આવે ત્યારે, અને એક દૂધ છે એની કાળજી ન રહી હોય તો, બરાબર? એટલે આના માટે આપણે આ યુગમાં ખાસ જાળવણી રાખી નીકળવું જોઈએ, બરાબર? જય સ્વામિનારાયણ. જયંતિભાઈ વૈદ્ય.